ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। કારતક સુદ પૂનમ અને દેવ દિવાળીએ યાત્રાધામ ખેડબ્રહ્માના ત્રિવેણી સંગમ સ્થાન હરનાવ નદીમાં ભૃગઋષિ મહાદેવ મંદિરના તટે મૃત સ્વજનના અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા હતા। લોકવાયકા મુજબ ભૃગઋષિ ઋષિમુનિએ સતયુગમાં આશ્રમની સ્થાપના કરીને તપ કરીને ગંગાજીને પ્રગટ કર્યા હતા અને વચન માગ્યું હતું કે અહીં ત્રિવેણી સંગમ સ્થાનમાં આપ પ્રગટ રહો, જેથી કરીને લોકોને નર્મદા અને હરિદ્વાર જેટલું મહત્વ અને પુણ્ય મળી શકે। જ્યારે ગંગાજીએ કહ્યું કે હું વર્ષમાં એકવાર એટલે કે કારતક સુદ પૂનમના દિવસે વહેલી સવારે પ્રગટ થઈશ, એટલે ત્યારથી દર વર્ષે ગંગાજી પ્રગટ થાય છે અને હરિદ્વાર, ચાણોદ, સિદ્ધપુરનું જેટલું મહત્વ છે તેટલું જ અહીં ત્રિવેણી સંગમ સ્થાન હરનાવ નદીનું મહત્વ હોવાથી સાબરકાંઠા જિલ્લા ઉપરાંત આજુબાજુના લોકો આજના દિવસ વહેલી સવારથી પોતાના મૃત સ્વજનોના અસ્થિ વિસર્જન કરવા આવ્યા હતા। વધુમાં ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા ઘાટ ઉપર 4 દિવસ પહેલા સાફ સફાઈ કરવામાં આવી હતી, જ્યારે અહીં ખાલી પ્લાસ્ટિકના ગ્લાસ સહિત દેશી દારૂની ખાલી પોટલીએ સ્થાન લેતા શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચી હતી।